તો સૌથી પહેલા અહીં કડાઈમાં 5 થી 6 કપ પાણી એડ કરી લેવાનું છે. કડાઈ પોળી હોવી જોઈએ. હવે આ છેલ્લો કપ પાણી નાખી અને કડાઈને ઢાંકી અને તેને ગરમ થવા દેવાનું છે. તો અહીં મેં પહેલાથી તૈયાર કરીને રાખેલું છે, કારણ કે બધાને જ કઈ રીતે ખડાય તે આવડતું જ હોય છે. તો આ મેં મિલ્ક પાવડરમાંથી બનાવેલું છે. તો મિલ્ક પાવડરમાંથી જે પનીર છે કે માવો છે એ ખૂબ જ સરસ બનેલો છે અને આપણે મસળી આને સ્મૂથ કરી લેવાનું છે. તો આ રીતે હથેળીની મદદથી આને મસળી લેવાનું છે, તો સરખી રીતે મિક્સ થઈ જશે. જો તમે જલ્દી કરવાનું હોય તો મિક્સરમાં નાખીને પલ્સ મોડ પર 1 થી 2 વાર અને મિક્સ કરી લેવાનું. તો અહીં મેં ચપટી ખારો લીધો છે, તે અંદર એડ કરું છું અને અડધી ટીસ્પૂન મેંદો એડ કરવાનો છે. હવે જ્યાં સુધી સ્મૂથ ન થાય ત્યાં સુધી તેને મસળી લેવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો કે દૂધનું જે પનીર છે એ થાળીમાં ચોટતું નથી, તૈયાર છે. હવે આમાંથી હું 3 ભાગ કરી લઈશ. અત્યારે આપણે બધું જ નથી યુઝ કરતા, આપણે 1 ભાગ જ યુઝ કરશું. તો અહીં આગળ તમે જોઈ શકો છો કે જરૂર પૂરતું પનીરનો જે ભાગ છે એમાં લઈ લીધો છે અને તેને મસળી લીધો છે સરસ રીતે. હવે છરીથી એના પીસ કરી દેવાના છે. તમને જેટલા મોટા પીસ જોતા હોય તે પ્રમાણે આના પીસ કરી લેવાના છે. તો હું શું બનાવી રહી છું એ તમે આગળ જોઈ જ લેશો. તો અહીં મેં પીસ કરી લીધા છે. હવે એક પીસ હાથમાં લઈ અને તેને સરખી રીતે શેપ આપી દેવાનો છે. તો પહેલા ગોળ બનાવવાનું, પછી તેમાંથી લંબગોળ બનાવી લેશું. તો અહીં તમે જોઈ શકો છો કે મેં આનો શેપ આપી દીધો છે. તો આ રીતે લંબગોળ બનાવી લેવાના છે, પણ સ્મૂથ હોવા જોઈએ. અહીં પણ તેમાં તિરાડ રહેવી ન જોઈએ. તો આ જ રીતે આપણે બીજું પણ બનાવી લઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે બીજું પણ બનાવી લીધું છે આ રીતે. તો આ જ રીતે બધા જ બનાવી લેવાના છે. તો અહીં તમે જોઈ શકો છો કે મેં બધા જ બનાવી લીધા છે અને તેને ઢાંકીને રાખવાના છે, ખુલ્લા રાખવાના નથી. ખુલ્લા રાખીએ તો ડ્રાય થઈ જાય અને ફાટી જાય. તો અહીં મેં થોડા મોટા જ બનાવેલા છે અને આવું જ શેપ બધા આપવાનો છે. તો મેં એડ કરી દીધા હતા, બીજું શૂટ નથી થયું. એને 7 મિનિટ ખુલ્લા જ પકાવવાના છે અને પછી 7 થી 8 મિનિટ માટે એને ઢાંકીને પકાવવાના છે. તો 15 થી 20 મિનિટ એને પકવી દેવાના છે. તો અહીં તમે જોઈ શકો છો કે ફૂલી ગયા છે અને બરાબર થઈ રહ્યા છે. તો 7 મિનિટ થઈ ગઈ છે અને અહીં તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે ફૂલી ગયા છે, ફાટ્યા પણ નથી. તો 2 થી 3 મિનિટ મેં થવા દીધા છે. હવે તેને ચેક કરી લેવાના. તો અહીં આપણા જે ચમચમ છે બનીને તૈયાર છે. આપણે એને પાણીમાંથી કાઢી લેવાના છે. તો ચમચમને એડ કરવા માટે અહીંયા ઠંડુ પાણી મેં લઈ લીધું છે. હવે ચમચમની મદદથી આપણે એક જે ચમચમ છે એ લઈને આપણે પાણીમાં એડ કરતું જવાનું છે અને ફરીથી એને થોડું ફ્રીજમાં સેટ થવા દેવાનું. તો આ જ રીતે હું બધા જ ચમચમ બહાર કાઢી લઈશ. તો અહીં તમે જોઈ શકો છો કે બધા જ ચમચમ મેં ઠંડા પાણીમાં રાખી દીધા છે અને એને ફ્રીજમાં સેટ કરવા મૂકી દીધા છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે ચમચમ છે એ તૈયાર છે, સેટ થઈ ગયા છે. હવે તેમાંથી આ રીતે 2 હથેળીની મદદથી પાણી કાઢી લેવાનું છે અને તેને અલગ કરતા જવાના છે. તો આ જ રીતે હું બધા જ ચમચમમાંથી પાણી કાઢી અને તૈયાર કરી લઉં છું. અહીં ચાસણી બનાવવા માટે અડધો કપ ખાંડ અને 1 કપ પાણી લીધું છે. એમાં ઇલાયચી અને કેસર નાખેલા છે. તો આપણા જે ચમચમ છે તેમાં ડીપ કરી દેવાના છે. અહીંયા ચાસણી મેં ખૂબ જ ઓછી લીધી છે. તમે જો ખૂબ મીઠું ખાતા હોય તો ચાસણી વધારે લઈ શકો છો. તો હવે તેને તપેલાને હલાવીને આ રીતે મિક્સ કરી લેવાનું, જેથી કરીને તે તૂટે નહીં અને તેને થોડી વાર ફ્રીજમાં રાખી દેવાના છે. તો ફ્રીજમાં સેટ થવા મૂકી દેવાના. તો અહીં જે ચમચમ છે એ સેટ થઈ ગઈ છે. હવે એને વચ્ચેથી કાપી લેવાની છે. તો આ જ રીતે મેં જરૂર પૂરતી કાપી લીધી છે. તો અહીં મેં 1/4 કપ ક્રીમ છે એને ફેંટી લીધી છે અને હવે આમાં રસમલાઈ ફ્લેવર હું એડ કરી રહી છું. આ ઇમલ્શન છે, તમે ઈચ્છો તો એસન્સ પણ નાખી શકો છો અને આને મિક્સ કરી લેવાનું છે. જો તમને ક્રીમ ના વાપરવી હોય તો તમે મિલ્ક પાવડર ને મેલ્ટ કરી થોડું ઘી નાખી અને તે પણ યુઝ કરી શકો છો. તો પાઇપિંગ પેગમાં મેં ક્રીમ ભરી લીધી છે અને સ્ટાર નોઝલ નાખેલી છે. અહીં હું જે 2 કાપા પાડેલા છે તે ચમચમ લઈ રહી છું અને વચ્ચે ક્રીમનું ફિલિંગ ભરી રહી છું અને આ રીતે બીજો પીસ ઉપરથી લગાવી લેવાનો છે. તો
તો આ જ રીતે આપણે બીજા પણ બનાવી લઈએ. તો આ રીતે તમને ક્રીમ વધતું ઓછું ભાવતું હોય એ પ્રમાણે તમે ક્રીમ લગાવી શકો છો. તો અહીં તમે જોઈ શકો છો કે આપણે ક્રીમ અપ્લાય કરી દીધી છે અને તેના જે ઉપરના પીસ છે એ રાખી દેવાના છે. તો અહીં આપણી ચમચમની જે સેન્ડવિચ છે એ બની ગઈ છે. હવે અહીં મેં ચેરી લીધી છે, તમે ઈચ્છો તો ડ્રાયફ્રૂટ પણ લઈ શકો છો. તો તેનાથી આપણે ચમચમને ગાર્નિશ કરી દેવાની છે. તો હવે ચમચમના બીજા પીસ છે એને કાપ્યા વગર ઉપર જ આપણે આ રીતે ગાર્નિશ કરી લેવાનું છે. હવે તેનો દેખાવ સારો લાગે તેના માટે આપણે ઉપરથી ચેરી લગાવી દેવાની. તો ચમચમની જે રેસીપી છે ઘરમાં ચોખ્ખી રીતે બની જાય છે. બાળકો માટે જરૂરથી બનાવજો. ખૂબ જ ઓછી એફર્ટમાં ફટાફટ બની જાય છે. તો કેવી લાગે રેસીપી ઈટ હેલ્ધીની? જો તમને મારી ચેનલ ઈટ હેલ્ધીની રેસીપી પસંદ આવતી હોય તો મારા ચેનલને લાઈક કરજો, હાઈપ કરજો, કમેન્ટ કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.